નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હા, કેમ છો? બધા જોડાઈ ગયા છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુલ પર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન પર. યસ, હર્ષિતા, બિનિત કાછિયા, હીરાબા ગોહિલ, ભાવના, ઓકે, પ્રેરણા, ઘણા બધા વિદ્યાકુલ પર પણ જોડાઈ ગયા છે, ઘણા બધા યુથ વિદ્યાકુલ પર પણ જોડાઈ ગયા છે. યસ યસ યસ. તો વેરી ગુડ. આપણે નિદર્શન પદ્ધતિઓ ચેપ્ટર જોઈ રહ્યા હતા. થોડું એવું આવવામાં લેટ થઈ ગયું કારણ કે હજુ આપણને ખબર છે કે બીજો, હા, યસ યસ, હા, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સમાચાર જુઓ, કોંગ્રેચ્યુલેશન્સ, આવું બધું બધા એકબીજાને આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. યસ, ખુશી, ઓકે, હિમાંશુ, ઘણા બધા. હા, એક એવો હા હા હા, માસ પ્રમોશન છે તોય ભણવાનું ભાઈ. અરે ભાઈ, આપણે ભણીએ છીએ શાના માટે? આપણે કાંઈ શું કહે પરીક્ષા માટે જ ભણતા હતા? વિદ્યાકુલના મારા જે વિદ્યાર્થીઓ છે ને એને હું ખાસ પ્રશ્ન પૂછી રહ્યો છું કે આપણે પરીક્ષા માટે જ ભણતા હતા? અરે, પરીક્ષા માટે ભણવું હોય તો હું બધું તમને અલગ અલગ વાત કરતા હતા, એવી વાત ન કરીએ. નહીં, આપણે પરીક્ષા માટે નહોતા ભણતા. આપણો ગોલ કંઈક બીજો હતો, શીખવાનો ગોલ હોય છે. મુખ્ય ગોલ આપણો કંઈક શીખવાનો હોય છે, બરાબર? હા. માસ પ્રમોશન, સર, માસ પ્રમોશન માટે અત્યારથી 12th સ્ટેટ ભણવાનું. 12th સ્ટેટ પણ ભણવાનું. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ એ જણાવવા માંગીશ કે અત્યારે જે 12th સ્ટેટ ભણવાનું તમે ચાલુ કરશો તો તમે 70% કોર્સ પર ચાલશો. તમે એક કામ કરી શકો છો. હા, યસ, તમે એક કામ કરી શકો. શું કરી શકો? તો કે રિવિઝન કરી શકો, બરોબર છે? અત્યારે ખુશાલ સોનીનો પ્રશ્ન છે કે સર 12th ભણીએ ને તો રિવિઝન થઈ શકે. યસ, રિવિઝન કરી શકાય. રિવિઝન એટલે કેવું રિવિઝન કે તમે પ્રાઇમરી લેવલે માહિતી મેળવી શકો કે 12મું કેવું હોય. યસ, હા સર, 12થમાં 12મામાં કયું ચેપ્ટર ચાલે છે? યસ, 12મામાં સૌથી અગત્યનું ચેપ્ટર સંભાવના ચાલે છે. હા, અત્યારથી 12માનું ચાલુ કરી દઈએ તો યસ, 12માનું તમે અત્યારે ચાલુ કરશો ને તો અત્યારે તમે કેટલા ટકા સુધી જઈ શકશો? યસ, 70% સુધી તમે કરી શકો. ઓકે, 70% કોર્સનું જે પોર્શન આપેલો છે એ પોર્શન તમે અત્યારે લઈ શકો છો, બરાબર? એટલે 70% કોર્સવાળો તમે અત્યારે ભણી લો. બાકી તમારે એક્ઝામ હજી અત્યારના ખ્યાલ મુજબ તો 100% જ આપવાની છે, દરેકને ખબર છે, બરાબર? એટલે અત્યારે તમે ભણી લો, તમે થોડુંક એવું અમારી સાથેથી જાણો, જેથી ભવિષ્યમાં પણ તમને ખબર પડશે કે આગળ 12મામાં તમે યુથ વિદ્યાકુલ સાથે જોડાઈ શકો, વિદ્યાકુલ એપ સાથે જોડાઈ શકો છો કે કેમ, બરોબર છે? તમને પણ ખબર પડશે. યસ, હા, ફરીથી લખા પ્લીઝ. ઉર્મિલાનો કઈ પ્રશ્ન છે? યસ, પાર્ટ 2 ચાલે છે. હા, પાર્ટ 2 જ ચાલે છે અને તમારા માટે એ મોકો સરસ છે કે પાર્ટ 2 ની અંદર તમે શું કરી શકો છો? તો કે પાર્ટ 2 ની અંદર તમે થોડી એવી પ્રિપરેશન કરી શકો છો. તો કેવી રીતે પ્રિપરેશન થઈ શકે? યસ યસ યસ, હા, ખૂબ સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને કમેન્ટ પણ આપી છે. યસ, વેરી ગુડ. હા, ઓકે, ખૂબ સરસ રીતે આપણે એની વાત પણ કરી છે, બરાબર? તો આગળ આપણે વાત કરીએ તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમે અત્યારથી રિવિઝન સ્ટાર્ટ કરો, પણ 11મું નહીં ભૂલતા. 11મું પણ ચાલુ રાખજો, કારણ કે ઘણી વખત હું મારા વિદ્યાર્થીઓને પ્રશ્ન કરતો હોઉં છું કે 11મામાં આવું આપણે ભણ્યા હતા, યાદ છે? કારણ કે 11માનું જ્યારે 12મામાં આવતું હોય ત્યારે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો એના વિશે પણ આપણે વાત કરી લઈશું, કઈ રીતે આપણે કરીએ છીએ. ઓકે, એના વિશે પણ આપણે થોડી વાર માટે વાત કરી લઈશું. એટલે એ પણ ઓકે. હા, આઈ એમ શેખ મુબીસરા. આઈ એમ મુબીસરા. ઓકે, હું આજે જ જોઈન થઈશ. વેરી ગુડ. વેલકમ ટુ ન્યૂ કોર્સ. હા, ઘણા બધા ત્યાં મારા વિદ્યાર્થી મિત્રો છે, તમારું વેલકમ કરવા માટે પણ તૈયાર હોય છે. એક જ મિનિટ. ઓકે, હા, ઓકે, સરસ. તો નિદર્શન પદ્ધતિઓમાં સર સ્ટાન્ડર્ડ 12th વિકલન આવશે. આજે વિકલન ભાઈ પૂરું થઈ ગયું છે. વિકલન પૂરું થઈ ગયું છે, બરાબર? આજે ત્યાં ચાલી રહ્યું છે સંભાવના. ઓકે, તો જો આપણે વાત કરીએ નિદર્શન પદ્ધતિઓની, અહીંયા તમને સરસ મજાનું ટાઇટલ દેખાઈ રહ્યું છે, નિદર્શન પદ્ધતિઓ. અને આના વિશે આપણે થોડી ઘણી વાત પણ કરી હતી કે નિદર્શન એટલે શું. આજે આપણે એની 2 પદ્ધતિઓ વિશેની વાત કરવાની છે. કઈ 2 પદ્ધતિઓની? તો એમાં આજે પહેલી પદ્ધતિ આપણે જોવાની છે સરળ યાદચ્છિક નિદર્શન. વિદ્યાર્થી મિત્રો, સરળ યાદચ્છિક નિદર્શન એટલે શું? તો કે સરળ યાદચ્છિક નિદર્શન એટલે જે નિદર્શનમાં બધા જ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય તેવા નિદર્શનને
સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. હા, યસ. આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે અથવા બીજા સર સાથે ગઈકાલે હાફ મેરેથોનમાં પણ જોડાયા હતા. હા, આપણે એને હાફ મેરેથોન જ કહીશું. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા? યસ યસ, વેરી ગુડ. હા, ઘણા બધાના નામ આવી રહ્યા છે. યસ. દીપ મકવાણાભાઈ, અહીંયા આપણે ભણવા માટે આવીએ છીએ. હા, હર્ષિતા, ઓકે. દીપભાઈ મકવાણા, હાફ મેરાથોન કાલે હતું. કેટલાને ખબર છે? કેટલાને ખબર છે કાલે હાફ મેરાથોન હતું એવું? યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, હિરલને ખબર છે, હિરલબા ગોહિલ. હા, ખુશી. હર્ષિતાને નથી ખબર. બહુ મોટો મોકો ચૂકી ગયા હર્ષિતાબેન, ઘણો મોટો મોકો હતો. કેટલાએ જોયું હતું? કેટલાએ જોયું હતું કાલની હાફ મેરાથોન યુથ વિદ્યાકુલ પર? હિમાંશુને ખબર છે. યસ યસ, ભાવના, સરસ. હીરાબા ગોહિલને પણ ખબર, હિરલબા ગોહિલને ખબર છે. ઓકે, યસ યસ યસ, વેરી ગુડ. હા, આ ઉર્મિલામાંથી કોમેન્ટ આવી છે કે મેસેજ ડિલીટ કર. સરસ, કારણ કે એમાં ખબર પડી ગઈ હશે. નહીં જોયું સર? ઓકે, હિમાંશુ. જે લોકોએ નહીં જોયું હોય એમના માટે કાલે 5.5 કલાક યુથ વિદ્યાકુલે રેકોર્ડ બ્રેક 5.5 કલાક એક સાથે લાઈવ ભણવાની બાબતોને લઈ, દરેક વિષયની બાબતોને લઈને એક સરસ મજાનું લાઈવ એક્ઝામ રિલેટેડ વિડીયો બનાવેલો હતો અને ખાસ કરીને શીખવા જેવો વિડીયો હતો એ, બરાબર છે? હા, કંઈક એમાંથી શીખી શકાય એવો વિડીયો હતો. હા, ભાવના એમ કહે છે કે હા સર, કંઈક એમાંથી જાણવા માટે. હા સર, આજે પણ હતો. આજે બપોરે જે વિડીયો હતો ને એ તો ન્યૂઝ આપવા માટેનો વિડીયો હતો બેન. પણ જે કાલે વિડીયો હતો એક્ઝામ રિલેટેડ પ્રિપરેશન કઈ રીતે કરી શકાય, યસ, કેવા કેવા પ્રશ્નો હોય તો એનું કઈ રીતે સોલ્યુશન કરી શકાય એના વિશેનો આપણે સરસ મજાનો વિડીયો જોયો હતો. હા, વેરી ગુડ. હા, તો આપણે આગળ વાત કરીએ તો જે લોકોએ ના જોયું હોય એ લોકો હજુ યુથ વિદ્યાકુલ પર એ વિડીયો, બંને વિડીયો છે એ પણ જોઈ શકે છે. ટૂંક સમયમાં જ તે આપણે થોડો એવો એક વિડીયો રિલીઝ કરવાના છીએ કે માસ પ્રમોશનના ફાયદા શું અને નુકસાન શું, યજ્ઞેશ સરે જેમ વાત કરી એમ, બરાબર છે? એના વિશે પણ. હા, કારણ કે કોઈ પણ એક બાજુ હોય ને તો એના કેટલાક ફાયદા હોય ને એનું એક નુકસાન પણ હોય. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા જોઈ રહ્યો છું તો અહીંયા આપણી સમક્ષ જે સરળ યાદચ્છિક નિદર્શન છે, સરળ યાદચ્છિક નિદર્શન છે તો એના પણ, હા સર, સ્ટેટની મેન્ટિક ક્વિઝ રાખજો. ઓકે, સ્ટેટની મેન્ટિક ક્વિઝની તો તમને અત્યારે તમને એનો લાભ કદાચ મળે કે ના મળે, પણ વિદ્યાર્થી મિત્રો 12માની મેન્ટિક ક્વિઝ તમારે રમવી હોય તો ચોક્કસ રમી શકો, કારણ કે એનાથી પણ તમને પ્રશ્નોનું રિવિઝન થશે. પણ શનિવારે હું તમારી સાથે 12માની મેન્ટિક ક્વિઝ લઈને આવવાનું છું, સ્ટાન્ડર્ડ 12થની મેન્ટિક ક્વિઝ લઈને, બરાબર છે? યસ, શનિવારે કાલે બપોર પછી તમે એનામાં યુથ વિદ્યાકુલ પર જોઈ શકશો. ઓકે, શનિવારે 4:30 થી 4:45 થી 5:45 વચ્ચે આપણે એક મેન્ટિક ક્વિઝ રાખશું. ઓકે, વેરી ગુડ. 12થની એક્ઝામ કેન્સલ થવાની છે વિદ્યાર્થી મિત્રો. તમને બપોરે પણ અમે સમજાવેલું હતું, અત્યારે ફરીથી કીધું, 12થની એક્ઝામ ક્યારેય કેન્સલ નહીં થાય એવી આશા રાખીને પણ ન બેસવું, 12થની એક્ઝામ થાય. હા, યસ, વેરી ગુડ. હા, અને આજે કહે છે ને કે એક સિક્કાની બે બાજુ હોય. વેરી ગુડ હિમાંશુ. પણ એક તો મેં બપોરે પણ સમજાવ્યું હતું ને એક તમને અત્યારે પણ સમજાવી દઉં છું કે તમે 11મું આટલું સરસ ભણ્યા છો, બરાબર છે? અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભણ્યા વગર જો માસ પ્રમોશન શું કરે છે કે બંનેને સરખા ગણી દે છે. હા, બંનેને સરખા ગણે છે. જે લોકોએ મહેનત કરી છે, જે લોકો કંઈક શીખ્યા છે, જે લોકો કંઈક ભણ્યા છે એને, અને જે લોકો સાવ ભણ્યા નથી, જે સાવ એટલે સાવ ટાઈમ પાસ કર્યો છે, એ બંનેને સરખા ગણી ચાલે છે. એક મિનિટ. તો એટલા માટે થઈને માસ પ્રમોશન એ આપણા માટે યોગ્ય ન કહેવાય. યસ વિદ્યાર્થી મિત્રો, બીજું
સર સ્ટેટમાં સૂત્રો યાદ રાખવા માટે શું કરવાનું? સૂત્રોને લખવા જોઈએ. શેખ મુબાશિરા એમ કે છે કે માસ પ્રમોશન એટલે શું? હા, અમને તો માસ પ્રમોશન છે કે નહીં? યસ, 11th ને માસ પ્રમોશન છે. 11th ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છે ધોરણ 11 માંથી. હવે તમે સીધા 12માના ગણાશો. ઓકે, હા. તો જો આપણે વાત કરીએ તો જે નિદર્શનમાં બધા જ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય, જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે, તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. એટલે જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે, એટલે દરેક એકમની પસંદગી થઈ શકે, એને આપણે શું કહીએ છીએ? એને આપણે સરળ યાદચ્છિક નિદર્શન કહીએ છીએ. વેરી ગુડ. આગળ જો આપણે વાત કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શનમાં બે પદ્ધતિનો ઉપયોગ થશે. કઈ બે પદ્ધતિનો ઉપયોગ થશે? તો કે સરળ યાદચ્છિક નિદર્શનમાં લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીતનો ઉપયોગ થશે. બરાબર, લોટરીની રીતનો પણ ઉપયોગ થશે અને યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીતનો પણ ઉપયોગ થશે. ઓકે, નેક્સ્ટ. આ રીતમાં સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવા માટેની એક લોટરીની રીત છે ને, સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રચલિત રીત છે. કઈ રીતે? તો કે દાખલા તરીકે 10 એકમ છે. કેટલા એકમ છે? 10 એકમ. તો એની શું બનાવવામાં આવે છે? 10 ચીઠીઓ બનાવવામાં આવશે. 10 ચીઠીઓ બનાવવામાં આવશે. બરોબર. કેટલી કઈ રીતે આપણે જોઈએ છીએ? અહીંયા હું ચીઠીઓ બનાવી રહ્યો છું. આકાર બરોબર મળી નથી રહ્યો, પણ આપણે એવું માની લેવાનું કે કાગળ ફાડીને આપણે 10 ટુકડા કરી નાખ્યા. યસ, આજે BA નો લેક્ચર અધૂરો જ લેવાયો, જલ્દી પૂરો થઈ ગયો. કેમ? યજ્ઞેશ સરને ખબર હશે, આપણે એની વિશે કાલે વાત કરીશું યજ્ઞેશ સર સાથે. તમે પૂછી શકો છો યજ્ઞેશ સરને. હા, 6, 7, 8, 9 અને 10 ટુકડા બનાવ્યા. યસ, વેરી ગુડ. સોરી, પણ હવે સ્ટાન્ડર્ડ 12 ક્યારે ફરીથી કરશો? સ્ટાન્ડર્ડ 12 ફરીથી એક વખત 11મું પૂરું થશે ત્યાર પછી થશે. 11માનું જે પ્લાનિંગ આવેલું છે પૂરું જ કરવાનું છે. બરાબર છે. માસ પ્રમોશન ફક્ત પરીક્ષાનું મેળું છે, માઇન્ડનું મેળું નથી, કોર્સનું મેળું નથી. ભાઈ, ભણવું જરૂરી છે. પરીક્ષા આપો નું આપો, પણ 12મામાં પણ ઉપયોગી થવાનું છે. બરોબર ને? હા, યસ. 12માના ઉપયોગિતા માટે થઈને ભણવું જરૂરી છે. બરાબર, હિરલબા કે છે યસ સર, ભણવું જરૂરી છે. આપણે 11માનું જેટલું પ્લાનિંગ તમને વિદ્યાકુલ એપ પર અને યુથ વિદ્યાકુલ પર તમને દેખાય છે, અત્યારે આપણે 7મું ચેપ્ટર ચાલી રહ્યું છે અને આવનારા 9 ચેપ્ટર આપણે પૂરા કરવાના છે. એક પણ ચેપ્ટર આપણે અધૂરું મૂકવા નથી. ભલે 70% કોર્સમાં પૂરું કરીએ, કારણ કે 12મામાં એ ઉપયોગી થશે. અને 12મામાં ઉપયોગી થશે ને, જે લોકો ભણ્યા વગર આવ્યા હશે ને એના પર તમને હસવું આવશે, કારણ કે તમે અહીંયા યુથ વિદ્યાકુલ સાથે ભણીને ગયા હશો. ઓકે, યસ સર. ફર્સ્ટ ટેસ્ટનું પેપર સોલ્યુશન નથી મૂક્યું. કઈ ફર્સ્ટ ટેસ્ટનું પેપર સોલ્યુશન નથી મૂક્યું? હા સર, તમે અમને 12મામાં ભણાવશો ને? યસ, 12મામાં પણ આપણે કોર્સ ભણાવવાના છીએ. 12મામાં ફૂલ કોર્સ આવવાનો છે. યસ, હિમાંશુ કહે છે કે આ 11માનું ઘણું 12મામાં છે, મને ખબર છે. યસ, એટલા માટે જ થઈને પહેલાં આપણે 11મું પૂરું કરશું, ત્યાર પછી જ આખું 12મું સ્ટાર્ટ કરશું. બરાબર, ત્યાં જૂનું 12મું આપણે પૂરું કરવાના છીએ. દાખલા તરીકે અહીંયા શું હોય? 3 ચીઠીઓની આપણે શું કરી લઈએ? પસંદગી કરી લઈએ. તો આપણા નિદર્શ એકમો શું બનશે? તો કે નિદર્શ એકમો બનશે 3, 6 અને 8. આ આપણા માટે શું થઈ ગઈ? સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. ઓકે, આ લોટરીની રીત થઈ ગઈ. આમાં આપણે શું કર્યું? તો કે બધાને ક્રમ આપી દીધા અને બધાને બધાને શું કરી દીધું? તો કે બધાને જે ક્રમ આપેલા હતા એ ક્રમ મુજબ બધાનાથી 3ની આપણે શું કરી લીધી? પસંદગી કરી લીધી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. 3 પ્રકારના કોષ્ટક અગત્યના છે. LSC ટીપેટના કોષ્ટક, ફિશર અને હેટ્સના કોષ્ટક અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટક. એક બુક જેવું હોય છે. બુકમાં અલગ અલગ પ્રકારના શું હોય છે? પેજ હોય છે. પેજ નંબર આપેલા હોય, 1, 2 એવી રીતે 3, 4 એવી રીતે 500 પેજ સુધીની કોષ્ટકની બુક તૈયાર કરવામાં આવે અને 500 કોષ્ટકની 500 પેજની જે બુક તૈયાર કરવામાં આવે એમાંથી આપણે શું કરીએ છીએ? એમાંથી આપણે બુક લઈ લઈએ અને એ બુકનું કોઈ પણ એક પેજ પસંદ કરીએ અને એ પેજમાં આવતા એકમોને આપણે નિદર્શ એકમો ગણીએ
તો એને આપણે શું કહીએ છીએ? યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત, જેમાં એલએસી ટિપેટ આવશે, ફિશર અને હેટ્સ આવશે અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થા આવશે. આ ત્રણ કોષ્ટકો સૌથી વધારે બજારમાં પ્રચલિત છે, સૌથી વધારે ઉપયોગી છે. ત્યાર પછી છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ. તો આ સમષ્ટિમાં દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની કેવી તક મળે છે? સમાન તક. દરેક એકમને સમાન તક છે. પૂર્વગ્રહ કે પક્ષપાત હોતા નથી. પૂર્વગ્રહ કે પક્ષપાત હોતા નથી. પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે. યસ, સમાન તક મળે છે, પણ હા નથી દેખાતું એનો આપણે એક વિકલ્પ લઈ લઈએ છીએ. ઓકે, હા નથી દેખાતું એનો આપણે એક વિકલ્પ લઈશું. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, જોડાયેલા રહેજો મારી સાથે. નથી દેખાતું એનો આપણે એક વિકલ્પ કરી રહ્યા છીએ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, હા હવે દેખાઈ રહ્યો છે. યસ સર, તમે સ્ક્રીન પર નથી દેખાતા. યસ, હું હવે દેખાઈ રહ્યો છું. વેરી ગુડ. તો આગળ જોઈએ તો આ પદ્ધતિમાં નિદર્શના પસંદ થવાની સમાન તક મળે છે. એટલે દરેક નિદર્શને આપણે પસંદ કરી શકીએ છીએ. નિદર્શની પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાતને શું કરી શકાય છે? નિવારી શકાય છે. એટલે આપણે એને દૂર કરી શકીએ છીએ. ત્યાર પછી યાદચ્છિક નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા કેવી હોય છે? વધારે હોય છે. કે યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા કેવી થઈ જાય છે? વધારે. કારણ કે આપણે બધા જ એકમને શું કરી લીધા છે? પસંદ કરી લીધા છે. એટલે સમષ્ટિને યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો ઓછા ખર્ચ અને ઓછા સમયમાં સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય. કારણ કે બહુ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. ઓછા ખર્ચે અને ઓછા સમયમાં આપણે શું કરી શકીએ છીએ? વિશ્વસનીય માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જો વાત કરીએ ગેરલાભની, તો પહેલો જ ગેરલાભ, સમષ્ટિના બધા એકમોની યાદી હોવી જરૂરી. આપણે જોયું તો યાદી વગર સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરી શકાતો નથી. એક સમષ્ટિના દરેક એકમની શું હોવી જોઈએ? યાદી હોવી જરૂરી છે. બીજું, જો યાદી પ્રાપ્ય ન હોય તો ઉપયોગમાં લઈ શકાતી નથી. આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લઈ શકાય? જો બધા જ એકમોની યાદી પ્રાપ્ત હોય તો આ પદ્ધતિને આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજું, જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે ચિઠ્ઠીઓ બનાવવાનું અને એકમોને ક્રમ આપવાના કાર્યમાં વધુ સમય લાગે. સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે ચિઠ્ઠીઓ બનાવવાનું કાર્ય પણ મોટું થઈ જાય. એકમોને ક્રમ આપવાના કાર્યમાં પણ સમય કેવો લાગે છે? વધુ લાગે છે. તેમજ તે કંટાળાજનક કાર્ય છે. એટલે બધા એકમોને આપણે એકસાથે ક્રમ આપી શકતા નથી. બધા એકમોને એકસાથે આપણે ક્રમ આપી શકતા નથી. એને ક્રમ આપવાનું કાર્ય કેવું થઈ જશે? અઘરું થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઓકે, યસ, ધ્રુવ પ્રધાનનો સવાલ છે સર, સ્ટાન્ડર્ડ 12th નું શરૂ કરો. સ્ટાન્ડર્ડ 12th નું ભાઈ શરૂ છે અત્યારે 70% કોર્સ મુજબ ચાલે છે, પણ તમારે 100% કોર્સ આવશે. યસ, હા યસ અથવા મને નથી ગમતું. અરે ભાઈ, ગમવા માટે કઈ દવા ન હોય કે તને પીવરાઈ દઈને તને ગમવા લાગે? હા યસ ભાઈ, એવી કોઈ દવા નથી આવતી તને પીવરાવી દઈને તને ગમવા લાગે એમ. આગળ, વેરી ગુડ. આગળ, જો નિદર્શનું કદ નાનું હોય તો અને સમષ્ટિ વિષમાંગ હોય તો સમષ્ટિને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે છે. નિદર્શનું કદ નાનું હોય અને સમષ્ટિ કેવી હોય? વિશાળ હોય. નિદર્શનું કદ નાનું હોય અને સમષ્ટિ વિશાળ હોય, વિષમાંગ હોય. વિષમાંગ એટલે એક સરખા એકમો ન હોય તો સમષ્ટિને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. બરોબર છે? યસ સર, એક્ઝામનું શું થયું? એક્ઝામમાં ધોરણ 11 કોમર્સને, 11 સાયન્સને માસ પ્રમોશન, ધોરણ 1 થી 9 ને માસ પ્રમોશન. ઓકે, એના માટેનો સરસ મજાનો વિડીયો છે. શું કરવાનું, શું નહીં કરવાનું, એ બધી જ બાબતો આજે બપોરે ખૂબ સરસ રીતે ડિસ્કસ કરેલી હતી યુથ વિદ્યાકુલની ટીમે. એ તમે જોઈ શકો છો. વેરી ગુડ. આગળ જો આપણે વાત કરીએ તો હવે દાખલામાં આપણે જવાનું છે. યસ, તો 15 યાદચ્છિક સંખ્યાઓમાંથી 200 એકમનો 80ના કદનો પુરવણી સહિત અને પુરવણી રહિત નિદર્શ મેળવો. તો પુરવણી સહિત આપણે સમજાવતા કે એકનું એકમ બીજી વખત આવે
તો એને શું કહેવાય? પુરવણી સહિત નિદર્શ. એકનું એક એકમ જો બીજી વખત આવે તો એને શું કહેવાય? પુરવણી સહિત એકમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ધ્યાન આપો તો હવે આગળ આપણે વાત કરીએ છીએ. યસ, વેરી ગુડ. સર, માર્ચ 2021 પેપર સોલ્યુશન. માર્ચ 2021 કયું પેપર ભાઈ એની વાત કરો તો? અને ખબર નથી પડતી કે તમે કયા પેપરની વાત કરો, કારણ કે બોર્ડમાં તો હજી પેપર લેવાનું જ નથી. યસ, ઉર્મિલા ક્લાસ 12થમાં જવું એવું કહે છે. ક્લાસ 12th ભાઈ હજી વાર છે ચાલુ થવાની. ઓકે, આ પૂરો થશે તો એ ચાલુ થશે એવું માની લો. આપણે 200 એકમની સમષ્ટિ જોવાની, તો 053 નો સમાવેશ કરવાનો થાય 8 એકમમાં. 267 નો સમાવેશ ન થાય, કારણ કે મેક્સિમમ ક્યાં સુધી આપણે જઈ શકીએ? 200 સુધી. એટલે 267 નો સમાવેશ ન થાય. 156 નો સમાવેશ થાય. 009 નો સમાવેશ થાય. 119 નો સમાવેશ થાય. 058 નો સમાવેશ થાય. 011 નો સમાવેશ થાય. 053 નો બીજી વખત સમાવેશ થશે, કારણ કે પુરવણી કેવા છે? પુરવણી સહિત છે. બરાબર, પુરવણી સહિત છે એટલે 053 નો સમાવેશ થશે. પણ 196 નો સમાવેશ થશે, પણ આ 208 નો સમાવેશ થશે ને. અને આમ પણ જોઈએ તો આપણે 8 કદ જે લેવાના હતા એ 8 કદનું આપણને પુરવણી સહિતનું નિદર્શ મળી ગયું છે. હવે આપણે જોવાનું છે પુરવણી રહિત નિદર્શ. હા, પુરવણી રહિત નિદર્શ. તો પુરવણી રહિતમાં એકનું એક એકમ બીજી વખત નું આવવું જોઈએ. તો પહેલું 053 આવશે, પછી 156 આવશે, પછી 009 આવશે, પછી 119 આવશે, 058 આવશે, 011 આવશે. પણ આ 053 બીજી વખત છે એટલે આવશે નહીં. ક્યાં નહીં આવે? પુરવણી. હા સર, 200 થી નાની સંખ્યા લેવાની. યસ, 200 થી નાની સંખ્યા લેવાની. 200 થી મોટી સંખ્યા નહીં લેવાની. 196 આવશે અને 200 આવશે. શા માટે? કારણ કે આપણા કુલ એકમો કેટલા છે? 200. કુલ એકમો કેટલા છે? 200. એટલે હંમેશા સંખ્યા કેટલી લેવાની? 200 થી નાની. સર, કેટલા ટાઈમમાં ચાલુ કરશો 12માનું? 12માનું જે અત્યારે રેગ્યુલર ચાલે છે એ રેગ્યુલર તો અત્યારે ચાલવાનું જ છે. બરાબર છે, રેગ્યુલર જે ચાલે છે એ હમણાં 8:15 ચાલુ થવાનું જ છે. પણ જે રેગ્યુલર નથી, તમારા માટે આખું પહેલેથી જે 12મું સ્ટાર્ટ કરવાનું છે 200, એ થોડા સમય પછી. યસ, 200 પણ ના લેવાય, 200 લેવાય ભાઈ, 200 લેવાય, કારણ કે 200 એકમો છે. કુલ એકમો 200. તો કોઈ પણ એકને તો આપણે છેલ્લો એકમ 200 આપ્યો જ હશે ને. કોઈ પણ એકને તો આપણે છેલ્લો નંબર 200 આપ્યો જ હશે, એટલે 200 ની પસંદગી કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો યસ, વેરી ગુડ. નેક્સ્ટ દાખલા તરફ. પુરવણી સહિત અને પુરવણી રહિત કેટલા કદનું એકમ છે? તો કે 60 નું. કેટલા નિદર્શ મેળવવાના? 6. તો પહેલું લખીએ પુરવણી સહિત નિદર્શ. પુરવણી સહિત નિદર્શ. તો જો અહીંયા આગળ વાત કરીએ તો પુરવણી સહિત નિદર્શમાં 34 લેવાશે, 65 લેવાશે નહીં. 60 લેવાશે, 97 લેવાશે નહીં. 46 લેવાશે, 86 લેવાશે નહીં. 03 લેવાશે, 47 લેવાશે, 41 લેવાશે. બાકીના એકમ એક પણ લેવાશે નહીં, કારણ કે આપણે 6 ના કદનો જ મેળવવાનો છે. જો કદાચ અહીંયા 8 ના કદનો કર્યો હોય તો 34 પણ લેવાય અને 7 પણ લેવાય. 8 ના કદનો કર્યો હોય તો બરાબર, 8 ના કદનો નિદર્શ અવકાશ. યસ, લાઈવ લેક્ચરની રીતે જ 12મું સ્ટાર્ટ કરશો. યસ, હા એ જ રીતે કરશું. પુરવણી રહિત નિદર્શ. તો પુરવણી રહિત નિદર્શની જો હું વાત કરું તો પુરવણી રહિત નિદર્શમાં 34 આવી જશે, 60 આવી જશે, 46 આવી જશે, 03 આવી જશે, 47 આવી જશે, 41 આવી જશે. પણ 34 અહીંયા બીજી વખતમાં પુરવણી રહિતમાં લેવાશે નહીં. પુરવણી રહિત હોય તો એક વખત લેવાના, પુરવણી સહિત હોય તો બંને વખત લઈ શકાય. બરાબર, એટલે 34 આવશે નહીં. 07 લઈ શકાય, 07 લઈ શકાય. બરાબર, પછી 87 પણ લેવાશે નહીં, પણ 18 લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પુરવણી સહિત એટલે એકનો એક એકમ બીજી વખત આવવો જોઈએ નહીં. એકનો એક એકમ બીજી વખત આવવો જોઈએ નહીં. યસ,
હા, સેતુ મંધાવની પૂછે છે કે સર બીજી વખત. યસ, બીજી વખત સમજાવી દઉં તો જે પણ નિદર્શના એકમો છે એક વખત લેવાઈ જાય પછી બીજી વખત આવવા જોઈએ નહીં. બરોબર છે. યસ. આ ઉર્મિલા કરીને જે છે એ કોણ જોઈન થયેલું છે? પોતાનું નામ જણાવશે? ખૂબ જ સરસ કોમેન્ટ આપેલી છે એમણે. હા, યુથ વિદ્યાકુલને ખૂબ જ એની કોમેન્ટ ગમી છે. ઉર્મિલા કરીને કોઈ જોઈન્ટ થયેલું છે. પૂજા કે પ્રિયા, કોણ છે ઉર્મિલા કરીને જે જોઈન્ટ થયેલું છે? વેરી ગુડ. મને એવું લાગે કે આ તમારું એક ચેટિંગનું માધ્યમ બની ગયું છે કદાચ. યસ. તમે લોકો તમારી પર્સનલ ચેટને જગ જાહેર નહીં કરો. ઉર્મિલા, યસ સતવારા, પછી બીજું કોણ હતું એ જે લોકો હતા એ. હા, રોનક, લલિતભાઈ ને બીજું એક હતો યસ દીપ મકવાણા હતો. આ લોકો પોતાની પર્સનલ બાબતોને જગ જાહેર નહીં કરો. આપણે પર્સનલ બાબતો પર્સનલ રીતે ડિસ્કસ કરવાની હોય છે. યસ, આશા રાખીએ બીજી વખત આવું જોવા નહીં મળે. બરોબર. હા, વિદ્યાકુલવાળા તો સૂઈ ગયા હોય એવું લાગે છે. કેટલા જોવે છે? હર્ષિતા, પ્રેરણા, ભાવના, 3ના મેસેજ આવ્યા. બાકીના બધા ઊંઘમાં છે કારણ કે 107 માંથી 3ના જ મેસેજ. ખુશી. હા, આગળનો દાખલો હિરલબા. સર 41-46 ના લઈએ અને 34 અને 07 લઈએ તો ના ચાલે? નહીં, એવી રીતે તમે આડાઅવળી સંખ્યા ન લઈ શકો. જે પહેલા એકમ આવતા હોય એ જ લઈ શકો. બરાબર. યસ. સર કાલે સ્ટાન્ડર્ડ 12th ની લાઈવ ક્વિઝ હશે? હા, ક્વિઝ હશે. ઓકે. અલોન ગેમર છે ને મને એક બહુ સરસ મજાનું કહે છે કે સર તમે 11th આર્ટ્સના લેક્ચર શરૂ કરી શકો છો હવે. 11th આર્ટ્સમાં ઓકે. શું નામ છે અલોન ગેમર? પોતાનું નામ જણાવે. અલોન ગેમર પોતાનું નામ જણાવે અને પોતે કયો કોર્સ કરે છે એ જણાવે. અત્યારે પોતે શું કામ કરે છે એ જણાવે. આર્ટ્સ કરે છે, સાયન્સ કરે છે, યસ કોમર્સ કરે છે. વેરી ગુડ. અલોન ગેમર. હા, એમને હું સરસ મજાનું એક માર્ગદર્શન આપવા માંગીશ. એટલા માટે તેને હું નામ લઈને બોલું તો વધારે સારું રહેશે. અલોન ગેમર કરવું એના કરતા. યસ. હા, 12th નો લેક્ચર છે. યસભાઈ 12th નો લેક્ચર છે. આ પૂરો થશે એટલે તરત જ આવશે. હા, પેલો અલોન ગેમર નીકળી ગયો. હા, એ ગુમ થઈ ગયો. સર વિદ્યાકુલ પર લાઈવ લેક્ચર ચાલુ થતું નથી. હા, વિદ્યાકુલ પર લાઈવ લેક્ચર ચાલુ જ છે. અત્યારે એક લેક્ચર ચાલુ છે, બીજો પણ ચાલુ થશે ટૂંક સમયમાં. 11th નો પણ છે, 12નો ચાલુ થશે. હા, તો આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચનમાં હતા 500 એકમની સમષ્ટિમાંથી 2% પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન લેવાનો છે. સમષ્ટિના એકમો 500, તો અહીંયા લખીએ સમષ્ટિના એકમો 500. તો નિદર્શના એકમોની જો વાત કરીએ તો નિદર્શના એકમો 500 ના 2% અને 500 ના 2% એટલે કેટલા થશે? યસ, 500 ના 2% એટલે 10. તો જો 500 ના એકમની સંખ્યા લેવાની કીધી છે, પણ 500 ના એકમની સંખ્યા લો ને અહીંયા બધી 4 અંકમાં છે. તો આપણે પહેલી 3 જ લેવાની. યાદ રાખો, પહેલી 3 લેવાની. બરોબર, 3 થી વધારે લેવાની નહીં. 500 એકમ સુધીની કીધી છે તો પહેલી 3 લેવાની. એટલે ચોથી સંખ્યાનો આપણે શું કરવાનો? લોપ કરીએ છીએ. ચોથી સંખ્યાનો આપણે શું કરીએ છીએ? લોપ. તમારે પેન્સિલથી આ લીટા કરવા હોય તો કરી શકો, પણ પેન્સિલથી જ્યારે લીટા કરો ને ત્યારે દેખાવા જોઈએ નહીં, પાછા ઇરેઝ કરવાના. એટલે 500 થી નાની સંખ્યા, બધી સંખ્યા 500 થી મોટી છે એટલે 500 ની છેલ્લી સંખ્યાનો આપણે લોપ કરીએ
ઓકે, તો છેલ્લી સંખ્યા લોક કરીએ તો પહેલું કેટલા આવશે? યસ 102 આવી જશે, 266 આવી જશે, 992 બને છે આ સંખ્યા 992. પણ આપણે કેટલી સંખ્યા સુધી જોવાનું? 500 સુધી, એટલે આને લઈ શકાય નહીં. ત્યાર પછી 342 આવી જશે, 027 આવી જશે, 181 આવી જશે, ત્યાર પછી આવશે 390 આવશે, 042 આવશે, વેરી ગુડ, 171 આવી જશે, 289 આવી જશે. ત્યાર પછી આગળની વાત કરીએ તો 535 ને પણ ન લઈ શકાય, કારણ કે એ પણ કેવી છે? 10 કરતાં મોટી, સોરી 500 કરતાં મોટી. 605 પણ ન લઈ શકાય, એ પણ 500 કરતાં મોટી. એટલે આપણે કેટલા લેવાના થશે? 027. કેટલા લેવાના થશે? 027. પુરવણી સહિત હોય તો, અને જો પુરવણી રહિત કહ્યું તો પુરવણી રહિત કહ્યું હોય તો જો અહીંયા ધ્યાન આપો. યસ, વેરી ગુડ. પુરવણી જો રહિત કહ્યું હોય તો પુરવણી રહિત નિદર્શ માટે આપણે શું લેવાનું થશે? યસ, પુરવણી રહિત નિદર્શ માટે તો પહેલા 102, પછી 266, પછી 342, પછી 027, પછી 181, પછી 390, પછી 042, પછી 171, પછી 289, પણ 027 એક વખત આવી ગયા એટલે બીજી વખત નહીં લેવાય, એની જગ્યાએ કેટલા લેવાશે? 195. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ સરસ મજાનું પુરવણી સહિત અને પુરવણી હા, આ ડોક્ટર એક કબીરસિંહ કરીને આવ્યા છે, એ એવું કહેવા માંગે છે કે એક્ઝામ કેન્સલ કરો. હા, દબોચવાનું, ગવર્મેન્ટને દબોચવાનું છે. ડોક્ટર કબીરસિંહ કરીને આવ્યા, ટ્વિટર પર મેસેજ કરવા લાગો, આપણે ગવર્મેન્ટને દબોચવાનું છે. બરોબર? અરે ભાઈ, ગવર્મેન્ટ મારું કે તમારું કોઈનું નથી માનવાની. ગવર્મેન્ટ જે ડિસિઝન લેશે એ ડિસિઝન આપણે માન્ય રાખવો પડે, જ્યાં સુધી એના હાથમાં સત્તા છે ત્યાં સુધી. બરોબર છે? વેરી ગુડ. આપણે એને માનીને કાંઈ ફાયદો થવા નથી. તમે ગમે એટલા ટ્વિટર ઉપર મેસેજ કરશો, તમને શું લાગે તમારાથી વધારે કોઈ મેસેજ નહીં કર્યા હોય? અરે વર્ષોથી શિક્ષકો કેટલા બધા એના પ્રશ્નોના મેસેજ કરે છે. ગવર્મેન્ટને કોઈ ફરક પડતો નથી. ગવર્મેન્ટ એની જાતે જે નિર્ણય હશે એ જ લેવાની છે. એટલે મિસ્ટર કબીરસિંહ, તમને જાણ ખાતર કહી દઉં, તમે મેસેજ કરો. મારા યુથ વિદ્યાકુલના કોઈ સ્ટુડન્ટ મેસેજ કરવાના નથી, કારણ કે એમને પણ ખબર છે ગવર્મેન્ટ એના સમયે યોગ્ય ડિસિઝન લેવાની જ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? યસ. જો મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હા પણ પાડી છે કે હા, ગવર્મેન્ટ સાથે આપણે કોઈ નથી, આપણું કામ ભણવાનું શીખવાનું છે, તો બસ એમાં જ ધ્યાન આપવાનું છે. વેરી ગુડ. ફરી કાલે મળીએ ત્વરિત યાદચ્છિક નિદર્શ માટે, અને એના વિશે પણ શીખીશું. ઓકે, 12th ના લેક્ચરમાં જલ્દી આવશો. બસ 10-5 મિનિટમાં આ લોકોની પીપીટી કમ્પ્લીટ કરી નાખીએ અને ફરી 5 મિનિટમાં તમારી સાથે આવી જઈશું. ઓકે, થેન્ક યુ.